જ્યારે મુંજરા કોટની માલિકો જગમાલ દાદાને અંધારી કોટડીની અંદર પૂર્યા હતા ને, વાંસળીના વ્યારાગે પાવાના સુર માથે પાવાની દેવીએ એમ કીધું તો કે જગમાલિયા જેવું કુળ મને મળશે નહીં. પણ જગમાલિયો રધન કરે છે, પુકાર કરે છે, મને યાદ કરે છે, પણ મારે જવું નથી. માટે ગેલ દેવીને કહે છે કે મારા જગમાલિયાને બસાય, મારા કુળની અંદર તને પૂજાપો કરી તને મારા કુળમાં ભાગ આપીશ. ગેલમાં જગમાલિયાની વારે હાલી નીકળે છે. રાણા હોડાના રાજમાં હાથણીનું રૂપ ધારણ કરી રાણા હોડાના ઢોલિયાની માથે જ્યારે સવાર બની જાય અને જગમાલિયાને 3 લુગડાની પેરામણી કરી અને નિર્દોષ કરી અને ખારી ખાવડમાં 3 બગીનું ઘોડાની બગીમાં મૂકવા જવાની તૈયારી કરે. અરે દેવી એમ કહે છે કે એ તારો પાવો કયો, એવો તારો વેણો કયો. દેવીએ જે પેલું ઝૂલણું ત્યાં બોલ્યું અને મારી નાતે એનો ગણવટ કરીને ઝૂલણાના બોલ આપ્યા. તારો વેણો વગાડે જગમાલા. એ પવનની પુતળી અંધારી કોટડીની માલિકો મારી માં ગેલ ઉભી રહી છે અને સામે જવાબ આપે છે કે હે જગમાલિયા, પાવાની મોહિત બનીને આવી છો, કળમાં પૂજાપામાં તને ઉગારવા આવી છો, તારી દોલમ ભાંગવા. પણ એકવાર તારો છે ને પાવો અને ધીમી ધીમી ગતિએ જ્યારે જગમાલિયાને લઈને ખારી ખાવડ હાલી નીકળે છે અને તેદી 2 ડગલા ગેલડી મોર હાલીને કહે છે એ મોર હાલે ગેલડી વાહે જગમાં, હે મોર હાલે ગેલડી વાહે જગમાલા. વાહે જગમાલા, વાહે જગમાલા.